તો કલોલ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કલોલ જે કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ તળાવની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ દ્વારા મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। આ ઉપરાંત કલોલ ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ કલોલ દ્વારા આયોજિત 30મા વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એમના વરદ હસ્તે મેડિકલ કોલેજના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજ રોજ અમારી કોલેજનું ઉદ્ઘાટન સમારોહ ઇનોગ્રલ માટે માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલ હતા, જે એક આનંદદાયક સમાચાર છે। આ કોલેજ 150 સ્ટુડન્ટ સાથેની ચાલુ કરેલ છે, જેની સાથે અમે એજ્યુકેશનલ ક્વોલિટી અને ક્લિનિકલ એક્સપોઝર આપીને ભવિષ્યમાં સરસ ડૉક્ટર બનાવવા પ્રયત્ન કરીશું। આના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ગ્રીનફિલ્ડ સપોર્ટ ખૂબ કામ આવી રહ્યો છે અને આ અમારી કોલેજ એનએમસી દ્વારા એપ્રુવલ હોવાથી હવે અમે 5 વર્ષમાં 750 સ્ટુડન્ટને ભણાવતા હશું। આજનો અમારો ઓપનિંગ સમાપન થયો છે। સ્વામિનારાયણ યુનિવર્સિટી એની અંતર્ગત સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફર્સ્ટ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ યુનિવર્સિટી છે। આવનારા ભવિષ્યમાં આ મેડિકલ કોલેજથી આજુબાજુના તમામ લોકોને અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ આજે આરોગ્ય વિશે ખૂબ ફાયદો થવાનો છે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અહીંયા જ આ સંસ્થાની સ્વામિનારાયણ ગુરુકુળ કલોલ એની પીએસએમ હોસ્પિટલ 450 બેડની હોસ્પિટલ, એમાં આઈસીયુ, ડાયાલિસિસ તમામ પ્રકારની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે।